વેર ઇઝ માય ચુગલીખોર બેનપણી જલ્પી? ઓહો હો, આવો આવો મિતાલીજી, ઘણા દિનથી હું તમારી રાહ જોતો કે હજી સુધી ઓન કોને સમાચાર મળ્યા કે નહીં મળ્યા, હજી સુધી દેખાયો નહીં આ મારા ઘર બાજુ. ક્યાં ગઈ મારી પાકી બેનપણી? લ્યો બોલો, પાકી બેનપણી છે ને પાકી બેનપણી ને પાકી બેનપણી ના જ સમાચાર નહીં ખબર. તમારી બેનપણી તો જેલમાં છે. જેલમાં મારી પાકી બેનપણી ને એવો તો હું ગુનો કર્યો તો હું આ જમ તારા ઘેર પૈણી આવીને હું શું છુપારી તું મારી નાદાન બેનપણી તમે જેલ ભેગી કરી નાખી, એવો તો હું ગુનો કર્યો તો એને. એ તો મી થોડી નાખી છે જેલમાં, ઈઓના લખણે જઈશે, ઈઓની પાકી બેનપણીઓના લખણે જઈશે. તમે જ થોડા દિવસ પહેલા કીધું ને કે ફલોના મોલમાં શોપિંગ કરવા જજે તો ચોરી કરજે તો કેમેરા નહીં એવું કોક. ના ભાઈ ના, મી કયો એવું કઈ કીધું છે? ના ભાઈ ના, એવું જુઠ્ઠું નહીં બોલ પાડી, જુઠ્ઠું નહીં બોલ. તારા જિંદગીમાં ધૂર પર જુઠ્ઠું નહીં બોલ પાડી. તારા વાદે ચરી ચરીને તે ફલોના મોલમાં શોપિંગ કરવા જઈ હતી અને કોઈ નહીં બિસ્કુટની ચોરી કરી અને પકડાઈ જઈ તે કોર્ટમાં મોકલી હતી. તે એક પેકેટમાં 10 બિસ્કુટ આવે ને તે જજ સાહેબે 10 દિવસની સજા ઘોષિત કરી છે. એક માત્ર બિસ્કુટની ચોરીમાં મારી પાકી બેનપણીના બિસ્કુટના દુશ્મનોએ જેલ ભેગી કરી દીધી. કશું હોતું નહીં, 10 બિસ્કુટ ને 10 દિવસ પછી તો મારી બેનપણી ઘેર આવશે ને હું રાહ જોઈ ની 10 દિવસ સુધી રાહ જોઈ હું એની. ના નહીં આવે, કારણ કે જજ સાહેબ નો વિચાર બદલાઈ ગયો ને 5 વર્ષની સજા કરી. હે પણ બિસ્કુટ તો 10 જ હતો, તો આ 5 યરની સજા મારી બેનપણી જોડે આ ના હિસાબ કઈ રીતે કર્યો હોય? બિસ્કિટના જોડે જોડે તારી પાકી બેનપણીએ 45 રૂપિયા વાળી મોટી મમરાની થેલીએ ચોરી કરી હતી. એટલે એક મમરાની સજા તારી માં ભોગવે કે તારો બાપો? તાણ હું વળી ચોઈટેનો એના કરતા તો રહીના 5 કિલોના પેકેટની ચોરી કરી હોત ને તો સારું હતું. આ જીવન શાંતિ થઈ જોત મારે.